233 બેઠકો ઉપર એનડીએ અને ઇન્ડિયા ગઠબંધન 114 બેઠકો ઉપર આગળ છે, અન્ય 10 બેઠકો ઉપર આગળ છે। રાજસ્થાનની અંદર ભાજપને ચોક્કસથી થોડોક માર પડતો એવું નજરે પડ્યું છે, કારણ કે 10 બેઠકો ઉપર બીજેપી આગળ છે, પરંતુ 2 બેઠક ઉપર કોંગ્રેસ ચોક્કસથી આગળ છે। કર્ણાટકમાં ભાજપને મોટી લીડ મળવાની શક્યતા છે, 19 બેઠકના વલણ મળ્યા છે। 17 બેઠક ઉપર ભારતીય જનતા પક્ષનું ગઠબંધન આગળ છે, માત્ર 2 બેઠક ઉપર કોંગ્રેસ આગળ છે। તમિલનાડુની અંદર કોંગ્રેસ ઘણું સારું કરી રહ્યું છે, 12 બેઠકના વલણ મળ્યા છે અને તમામ 12 બેઠક ઉપર કોંગ્રેસ આગળ છે। આ ફાઇનલ ટેલી જોઈ શકો છો, 374 બેઠક, જી હા 374 બેઠકના વલણ મળી ચૂક્યા છે। 250 બેઠક ઉપર એનડીએ આગળ છે અને 114 બેઠક ઉપર ઇન્ડિયા ગઠબંધન આગળ છે, અન્ય 10 બેઠક ઉપર આગળ છે। પંજાબની વાત કરી લઈએ તો પંજાબમાં ભારતીય જનતા પક્ષ માટે ખાતું ખોલાવવું મુશ્કેલ છે, 3 બેઠકના વલણ આવ્યા છે, 3 બેઠકના જે વલણ આવે છે 3 બેઠક ઉપર કોંગ્રેસ આગળ છે। ઉત્તર પ્રદેશમાં, જી હા યોગીના પ્રદેશ ઉત્તર પ્રદેશની અંદર ભારતીય જનતા પક્ષ માટે બહુ સારા સમાચાર નથી, જી હા બહુ સારા સમાચાર નથી। 32 બેઠકના જે વલણ આવ્યા છે એ 32 બેઠકોની અંદર 10 કરતાં વધુ બેઠક ઉપર કોંગ્રેસનું ગઠબંધન આગળ છે। મહારાષ્ટ્રમાં 50-50, જી આ ટાઈ પડે એવી સ્થિતિ છે। એનડીએનું ગઠબંધન 5 બેઠક ઉપર આગળ છે, તો કોંગ્રેસનું ગઠબંધન પણ 5 બેઠક ઉપર આગળ છે। પશ્ચિમ બંગાળ ચોક્કસથી ભારતીય જનતા પક્ષ માટે મોટી જીત લાવનારું નજરે પડે છે, કારણ કે 19 બેઠકના વલણ આવ્યા છે, એ પૈકી 19 બેઠક પૈકી 10 કરતાં વધુ બેઠક ઉપર ભારતીય જનતા પક્ષના ઉમેદવાર આગળ છે। બિહારની અંદર નીતિશ કુમાર સાથે ગઠબંધન કરવું ભારતીય જનતા પક્ષ માટે નફાનો સોદો રહ્યો છે। 16 બેઠકના વલણ આવ્યા છે, જે પૈકી 14 બેઠક ઉપર ભારતીય જનતા પક્ષનું ગઠબંધન આગળ છે। મધ્યપ્રદેશમાં 23 બેઠકના વલણ આવ્યા છે, 22 બેઠક ઉપર ભાજપ આગળ છે, તો કોંગ્રેસ ગઠબંધન 1 બેઠક ઉપર આગળ છે। પરસોત્તમભાઈ રૂપાલા 15,000 મતની લીડથી આગળ છે, દેવુસિંહ ચૌહાણ 4,071 મતથી આગળ છે। એનો મતલબ એ થયો કે હવે ઈવીએમ પણ ખુલવાના શરૂ થયા છે અને ઈવીએમના આંકડા પણ હવે આવવા લાગ્યા છે। પહેલો રાઉન્ડ પૂરો થતો વાર લાગશે। પાટણમાં સ્થિતિ બદલાઈ છે, જી હા પાટણ જ્યાંથી કોંગ્રેસને અપેક્ષા હતી ત્યાં બેલેટ પેપરની મતગણતરી પૂરી થઈ છે અને પાટણમાં ભારતીય જનતા પક્ષ પહેલી વાર બેલેટ પેપરની ગણતરી બાદ પહેલી વાર આગળ